નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 આપણે શીખી રહ્યા છીએ લોહીની સગાઈ. અડધે સુધી પાઠ આપણે શીખી ચૂક્યા છીએ લોહીની સગાઈમાં કે અમૃત કાકી તેમના 4 સંતાનોમાં મંગુ નામની તેમની જે ગાંડી દીકરી છે, જે નાનપણથી જ ગાંડી અને પગે અપંગ છે, તેની સારવાર માટેના અમૃત કાકી છે એ ઘણા બધા પ્રયત્નો કરે છે. એમને દીકરો અને વહુ છે એ પણ એવું કહે છે કે તે પોતાના પૌત્ર પર વધારે ધ્યાન નથી આપતા અને આ છોકરીમાં જ વધારે ધ્યાન આપ્યા કરે છે. એનાથી આગળ આપણે લાસ્ટ લેક્ચરમાં એ શીખ્યા કે અમૃત કાકી છે એ મંગુની સારવાર ખૂબ સરસ રીતે કરતા હોય છે. એવા સમયે તેમના ગામમાંથી એક છોકરી છે, કુસુમ નામની છોકરી, એ પણ અચાનક કંઈ થવાથી ગાંડી થઈ જાય છે અને પછી એને દવાખાને મૂકવામાં આવે છે અને 3-4-5 મહિનાની સારવાર પછી એ છોકરી સાજી થઈ અને ઘરે આવે છે. એ જેવી ઘરે આવે છે એટલે એમને મળવા માટે આખું ગામ ઉમટી પડે છે. સૌથી પહેલી ત્યાં અમૃત કાકી હોય છે કે જાણવા માટે કે આખરે એને કઈ રીતે સારું થયું. અને પછી તે કુસુમને જુએ છે અને જેવા કુસુમને જોવા જાય છે એટલે બધા લોકો અમૃત કાકીને એક જ સલાહ આપે છે કે તમે પણ મંગુને દવાખાનામાં મૂકો, જેનાથી મંગુ પણ સારી થઈ જશે. અને અમૃત કાકીને એવો વિચાર આવે છે, પણ એ વિચાર કરે છે કે પહેલાં હું કુસુમને મળી અને કુસુમ સાથે બધી ચર્ચા કરું, વાતચીત કરું અને પછી એ થોડુંક આગળ વિચારે છે. કુસુમને પોતાના ઘરે બોલાવે છે. ઘરે બોલાવી અને દવાખાના વિશે બધી જ માહિતી કુસુમ પાસેથી લે છે કે કઈ રીતે ત્યાં સારવાર કરે છે દવાખાનામાં લોકો. આવા કોઈ દર્દીઓ હોય તો એ કંઈ બોલી લે તો એના પર ખીજાય, મારતા પીટતા તો નથી, એવું બધું એ જાણે છે. અને કુસુમ પાસેથી એને સરસ જવાબ સાંભળી પછી તે પોતાનું મન મનાવે છે અને એવો વિચાર કરે છે કે હું દીકરાને બોલાવી અને એમને પત્ર લખી અને બોલાવે છે અને એવું વિચારે છે કે હું એની સાથે કંઈક વાત કરું, જેનાથી મંગુ પણ કદાચ સાજી થઈ જાય. એને એવું લાગે છે કે એટલા પ્રયત્નો કર્યા તો એક પ્રયત્ન થોડો વધારે કરી જો, એવું વિચારી અને તે પોતાના દીકરાને પત્ર લખી અને તેને બોલાવે છે કે બોલાવી અને આપણે પછી વિચારી અને આગળ કંઈક વાત કરીએ. ત્યાં સુધી મિત્રો આપણે ભણ્યા હતા કે આટલે સુધી અમૃત કાકી છે એ નક્કી કરે છે, પણ છતાં એના હૃદયમાં એક પ્રકારનો ભાર રહે છે. તો આનાથી આજે આગળ પાઠ આપણે શીખીશું કે આગળ શું થાય છે અમૃત કાકી અને મંગુ સાથે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો. કે શું કર્યું? છેવટે એણે દવાખાનામાં મૂકવી છે મંગુને એવો નિર્ણય કરી અને દીકરાને પત્ર તો લખી નાખ્યો અને પછી તેને ઊંઘ ન આવી અને મગજ ઉપર, હૃદય પર એક પ્રકારનો ભાર રહ્યો કે શું થશે, આમ થશે, તેમ થશે, એવી રીતે. મંગુ મોટી થતી જતી હતી, પોતે વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. કે પછી એવું મન મનાવે છે કે ભાઈ પોતાની વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, બંને વહુઓ છે, બંને વહુમાંથી એક પણ વહુ છે એ અમૃત કાકી અને મંગુની ચાકરી કરવાની નથી, કેમ કે આટલો સમય થઈ ગયો છતાં પણ બેમાંથી એક પણ વહુએ હજુ એવું નથી કીધું કે બા તમે અમારી સાથે રહેવા આવતા રહો. એટલે એવું પછી મન મનાવે છે કે કદાચ મંગુને સારું થાય તો પણ ઠીક છે અને કદાચ ન થાય અને જો મંગુને દવાખાનામાં ગમી જાય તો પોતે જ્યારે મૃત્યુ પામે તો એવું કહે છે કે પોતાને એવી શાંતિ રહે કે એની ચાકરી કરનાર, મતલબ કે મંગુની ચાકરી કરનાર આ દુનિયામાં પારકું તો પારકું પણ કોઈક છે ખરું.
આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું હતું કે પથારી પલળી જતી હતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા હતા. બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પુકારી ઉઠતું હતું, એક વાર નહીં ને 1000 વાર. કે પછી આ વિચારો એના મગજ ઉપર, એના હૃદય પર એટલા વહ્યા કરતા હતા, એટલા આવ્યા કરતા હતા સતત, કે એની આંખમાંથી સતત પાણી વહેતું હતું. મતલબ એ રડતા હતા અને એની પથારી છે એ પલળી જતું હતું. એમનું હૈયું છે એ પોકારી ઉઠતું હતું અને એના હૃદયમાંથી એક જ અવાજ આવતો હતો કે તમે પણ મંગુથી થાકી ચૂક્યા છો. એકવાર નહીં અને 1000 વાર તમે પણ મંગુની સેવા કરી અને થાકી ચૂક્યા છો. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાય. ફરી પાછો એને વિચાર આવે છે અને ફરી પાછા એના વિચારો છે એ બદલાયા કરે છે સતત. પછી એને એવું થાય છે કે મેં દીકરાને જે પત્ર લખ્યો એ જ ભૂલ કરી. કેમ કે મેં પત્ર લખ્યો એટલે દીકરો આવશે, આવી અને બધું દવાખાને નક્કી કરશે એટલે મંગુને દવાખાને મૂકવા જવી પડશે. તો એવું કહે છે કે શિયાળો છે, શિયાળામાં હું રાત્રે મંગુને કેટલી વખત ઓઢાડું છું, દવાખાનામાં એને કોણ આટલી બધી વખત ઓઢાડશે? આના કરતાં સારું હતું કે મેં ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો સારું થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત જ આવી શું કામ પહોંચે? કે જેવો અમૃત કાકીનો પત્ર મળે છે એટલે તેમનો દીકરો છે એ આવે છે અને આવી દવાખાનામાં દાખલ કરવા માટે જે મેજિસ્ટ્રેટના કાગળ જે તે તૈયાર કરવાના હોય એ તૈયાર કરી રાખે છે અને 1 અઠવાડિયામાં મંગુને દવાખાને મૂકવા માટેની બધી તૈયારીઓ થઈ જાય છે. આવું થતાં અમૃત કાકીના મગજમાં કંઈક અલગ જ વિચારો આવે છે અને એવું લાગે છે કે દીકરો છે એ ગાંડી બહેન છે એને દવાખાને મૂકવા માટે વેઠ ઉતારવા માગે છે. એટલે જેવો મેં પત્ર લખ્યો તરત જ એ આવી પહોંચ્યો, નહીંતર આટલો જલ્દી થોડો તરતને આવી જાય. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે કે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું પણ ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે તેમના ઉપર બ્રહ્માંડનો ભાર આવી ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી તે કેમેય ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે. મંગુને એટલું ભાન ન હતું કે એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. હૈયું કકળી ઉઠ્યું. આ બધુંય દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એની ના થઈ. કે પછી મંગુને દવાખાને મૂકવા જવાનું નક્કી થાય અને તે રાત્રે અમૃત કાકીને ઊંઘ ન આવે. સવાર થયો અને મંગુને તૈયાર કરી દવાખાને મૂકવા જવામાં આવે, પરંતુ મંગુને પોતાનાથી છૂટી નહીં પાડી શકે એવું વિચારી અમૃત કાકી એવું વિચારે છે કે મારે દવાખાને જવું જ નથી. દવાખાને જઈશ અને મંગુ મારાથી છૂટી નહીં પડે તો મને વધારે દુઃખ થશે એવું વિચારે છે. તો સાથે સાથે એને બીજો એ પણ વિચાર આવે છે કે હું ત્યાં જઈશ, દવાખાનાની સગવડ અને આવું બધું જો મારી નજરે જોઈશ તો મારા મનને શાંતિ મળશે કે દવાખાનામાં સગવડ સુવિધા સારી છે, જેનાથી મારી દીકરીની સારવાર સારી થશે. આવા નિત નવા વિચારોથી તેના પર જાણે કે આખા બ્રહ્માંડનો ભાર આવી ગયો હોય, આખા સૃષ્ટિનું જગતનું ભાર તેના પર હોય એવું તે
અનુભવતા હતા અને આવું અનુભવતા એની આંખમાંથી શ્રાવણ ભાદરવો એટલે કે એક પ્રકારની કહેવત છે, શ્રાવણ ભાદરવો એટલે ચોધાર આંસુએ એ રડવા માંડ્યા. અને મંગુ પણ આ કાંઈ સમજતી નહોતી. તેને નવા કપડાં પહેરાવેલા હતા, તો એ નવા કપડાં પહેરાવેલા હતા એટલે એ ખુશીમાં એની માતા સામું જોઈ રહી હતી. અને અમૃત કાકીનું દિલ છે એકદમ દુઃખથી ભરેલું હતું. એ એવું કહે છે કે એક ઢોર પણ એક ખીલેથી બીજા ખીલે જાય, કે જ્યારે એક પશુને પણ એક માલિકથી જ્યારે તેને બીજા માલિકના હાથમાં આપવામાં આવે છે તો એ પશુ પણ ત્યાં જવા આનાકાની કરે, તો આ તો મારી દીકરી છે, એને કેટલું દુઃખ થતું હશે. પછી એવું વિચારે છે કે સગી મા પણ એની ના થઈ. દીકરીએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. કે દીકરો છે એ માની સામે જોયા વગર એવું કહે છે કે હવે મોડું થાય છે, આપણે નીકળવું જોઈએ. અને ફળિયાની બહાર નીકળતા એની આંખમાં પણ આંસુ આવી જાય છે. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોએ મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. આ છોડીની માં નથી. અમૃત કાકીને આ ઘા અસહ્ય પડ્યો. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થયો. કે પછી પાડોશી સ્ત્રીઓ છે એ મંગુને, અમુક સ્ત્રીઓએ મંગુને હાથ પકડ્યો, કોઈકે અમૃત કાકીને હાથ પકડ્યો અને દવાખાનાનું જે વાહન આવ્યું હતું એમાં મંગુને બેસાડવામાં આવી. એવા સમયે કોઈકે એવું કહ્યું કે આ મંગુની માં નથી, આવી સરસ હૃષ્ટપુષ્ટ છોકરી છે એ 1 મહિનામાં દવાખાનામાં સાવ ઠેકાણે થઈ જશે. મતલબ કે એને કંઈ ખાવા પીવાનું એટલું બધું આપશે નહીં એટલે એનું શરીર છે એ લેવાઈ જશે. અને અમૃત કાકીથી આ ઘા છે એ સહન થતો નથી. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢો? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. કે અમૃત કાકીને એવું હતું કે કોઈકે એવું કીધું કે ભાઈ તમે માં થઈને આને દવાખાનામાં મૂકો છો તો પછી દવાખાનાવાળાનો તો શો દોષ કાઢવો. એટલે અમૃત કાકીના મનમાં એવું થાય છે કે જો તે દીકરાને ખોટું લાગવાની બીક ન હોત ને અને જો તે એકલા જ હોત મંગુની સાથે તો એની એ જ ગાડીમાં એ મંગુને લઈ અને પાછા ફર્યા હોત. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિન વતી મોં લૂછ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોકો છે તો માયાળું. કે પછી એ લોકો મુલાકાતનો સમય હતો કે ડૉક્ટર સાથે વાતચીત કરવાની હતી એટલે એક રૂમમાં બધા દર્દીઓ અને એની સાથે આવેલા જે કોઈ પણ વ્યક્તિઓ છે એ બધા બેઠા હતા અને જે કંઈ પણ પોતાના ઘરેથી નાસ્તો જમવા માટે લાવેલા હતા એ ખાતા હતા. એવા સમયે અમૃત કાકી પરિચારિકા મતલબ જે નર્સો ત્યાં હોય તેના તરફ જોઈ રહ્યા હતા કે લોકો કઈ રીતેની સેવા કરે છે. ત્યારે એક ગાંડી બાઈ હતી, કોઈક એક બેન હતા, એની સેવા કરવા માટે એક નર્સ હતી, એની પાસે જાય છે. એટલે પહેલાં એવું કહે છે કે
મેં હજી મોઢું ધોયું નથી અને દાંતણ કર્યું નથી. અને અમૃત કાકીએ જોયું તો એણે મોઢું દાંતણ બધું કરેલું હતું, છતાં પણ પેલી નર્સ છે એને પ્રેમથી એમને દાંતણ કરાવે છે, એનું મોઢું ધોવડાવે છે. આ બધું જોઈ અને અમૃત કાકી છે એના હૈયે ટાઢક મળે છે, મતલબ કે એને શાંતિ મળે છે કે ભાઈ અહીં લોકો છે એ લોકો સેવા ચાકરી તો સરસ કરે છે, એમાં કંઈ વાંધો છે નહીં. એવું વિચારી અને એના મનમાં થોડીક ટાઢક થાય છે કે નહીં, અહીંના લોકો છે એ સેવા ચાકરી કરે છે, જેનાથી મારી મંગુને પણ કંઈ વધારે ચિંતા જેવું થશે નહીં. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય એ માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયા ખવડાવીશું. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એને જાડો પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં, તે જોજો. કે પછી અમૃત કાકી છે એ પેલી પરિચારિકાઓ સાથે બધી વાત કરે છે કે તમે એનું ધ્યાન રાખજો, એને પાસે બેસીને જમાડજો, એને કંઈ કપડાં પહેરવાનું કે એવું કંઈ ભાન છે નહીં, એને રાતમાં તમે થોડું ધ્યાન રાખજો, બત્તી હશે, લાઇટ હશે તો એને ઊંઘ આવશે નહીં. કોઈ બીજા તોફાની વ્યક્તિઓ, તોફાની છોકરાઓ એને હેરાન ન કરે એનું પણ તમે ધ્યાન રાખજો. તોફાની હોય તો તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લેવા જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી, છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે એ છળી મર્યા. એ ઉપરથી એમણે અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. કે એ જવાની તૈયારી કરતા હતા એવા સમયે એને અચાનક એવું દ્રશ્ય જોયું કે જે લોકો અંદર એડમિટ થયેલા હતા હોસ્પિટલમાં, એમાંથી 2-3 સ્ત્રીઓને તેણે અસ્તવ્યસ્ત જોઈ. એટલે પછી તેમણે માંગણી કરી કે મંગુને જે રૂમમાં રાખવાની છે એ મને જોવા દો. પણ ત્યાંથી મેટ્રને એવું કહ્યું કે અહીં એ રૂમ જોવા દેવાનો કાયદો છે નહીં. ચકળવકળ આંખે આ બધી નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું એવું અમે જાણ્યું નથી. એક પરિચારિકા હાથમાં રૂમાલ ફરકાવી મંગુને પોતાની તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે? કે પછી મંગુના માતા અને એમના ભાઈ છે એ મંગુને હોસ્પિટલમાં મૂકી અને ત્યાંથી નીકળતા હોય છે ત્યારે બંનેની આંખમાં આંસુ આવી જતા હોય છે. અને આ બધી વસ્તુથી ટેવાયેલા ત્યાંના ડૉક્ટરો અને પરિચારિકાઓ જોઈ રહે છે કે આજ સુધી આવું કોઈ ગાંડાનું સ્વજન કે કોઈ ઘરમાં આવી ગાંડી વ્યક્તિ હોય તો એનું આટલું લાગણીભર્યું ધ્યાન રાખવાવાળા હજી સુધી કોઈ આવ્યા નથી. અને આવું જોઈ અને પેલી પરિચારિકા છે હાથમાં રૂમાલ લઈ આવે અને મંગુના હાથમાં આપી અને મંગુને એવું કહે છે કે લે તારે જોઈએ છે. તો મિત્રો આજે આટલે સુધી પાઠ રાખીએ. આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ધન્યવાદ.